જે વ્યક્તિ મા બાપની સેવા કરે, મેં ગઈકાલે કહ્યું હતું ને, ભગવાન એને બધું આપે છે. નાભાગે સેવા કરી છે. અમરીશ રાજાની કથા કહે છે કે જે અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું છે, એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ? દસમના દિવસે એક ટાઈમ ભોજન એકટાણું કરવું જોઈએ. 11ના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આપણે ઉપવાસનો અપવાસ કરી નાખ્યો, આપણે ફલ આહારનું ફરાળ કરી નાખ્યું. શબ્દ ઉપર ધ્યાન દેજો. અને પાછા આપણે એમ કહીએ કે મેં આજે 11 કરી જ. બોલો રાધે રાધે. ઉપવાસ એટલે ઉપનો અર્થ થાય નજીક. વાસ કેની નજીક? તો કે ભગવાનની નજીક રહેવાનું છે. પણ આપણે ફરાળની નજીક રહીએ. અમરીશ રાજાએ સુંદર એવું એકાદશીનું વ્રત કર્યું છે. આજે પણ બહુ મોટી એકાદશી છે. અને આ ચૈત્ર મહિનાની વદની એકાદશી એટલે અદ્ભુત એકાદશી કહેવાય. મારા વાલા, ગ્રંથોમાં એમ લખ્યું છે કે તમે 1000 વર્ષ સુધી તપ કર્યું હોય અને એનું જેટલું ફળ હોય ને, એ ફળ તમે આ એકાદશી રહ્યા ને, એ ફળ તમને 1000 દિવસનું 1000 દિવસનું ફળ તમને આજે એક દિવસમાં મળી જાય છે. અને આજના દિવસે તમે જે કાંઈ પણ ઠાકોરજી પાસે માગો, એકાદશીના દિવસે જે કાંઈ પણ માગો, ઠાકોરજી ઈચ્છા તમારી પરિપૂર્ણ કરે છે. એવી આ એકાદશી છે. દાનમાં સર્વશ્રેષ્ઠ સૌથી પહેલું દાન છે ભૂમિનું દાન. બીજું દાન છે ગૌદાન. ત્રીજું દાન છે પરેશભાઈ સોનાનું દાન. આવા ઘણા બધા દાન બતાવ્યા છે. એમાં કન્યાનું દાન પણ બતાવ્યું છે, અન્નનું પણ દાન બતાવ્યું છે. પણ આ બધાય દાન કરતા એક શ્રેષ્ઠ દાન છે એકાદશીનું દાન. તમે જોજો, પરિવારમાં કોઈ વ્યક્તિ મરણને શરણ થયો હોય, એના પાછળ શ્રાદ્ધ ક્રિયા કરી હોય ને, એમાં પણ જ્યારે 13મું હોય, તર્પણાદિક બધું થઈ ગયું હોય, જ્યારે બધાય વંદન કરવા આવતા હોય, ત્યારે ભૂદેવ તમને એમ કહે કે જે વ્યક્તિ ગયું છે ને, એના પાછળ તમે 11નું વ્રત કરજો. આવું કે કદાચ કોઈને યાદ હશે, ન હોય તો યાદ કરજો. એટલે આપણે એમ પ્રશ્ન કરીએ કેટલી એકાદશી? બોલે તમારાથી જેટલી એકાદશી થાય ને એટલી કરજો. એટલે કોઈ એમ કે મેં આ જીવન એકાદશી આ વ્યક્તિને સમર્પિત કરી છે. જેટલી એકાદશી થાય. કોઈ એમ કહે 11 કોઈ એમ કહે 21 જેને જેવી શ્રદ્ધા એ પ્રમાણે કરે. તો 11નું ખૂબ મોટું મહત્વ છે સાહેબ. અને 11 તો દરેક વ્યક્તિએ રહેવી જ જોઈએ. હું તો તમને બધાને કહીશ, તમે કદાચ રહેતા હો, તમારા બાળકોને પણ શીખવાડજો કે બેટા એકાદશીનું વ્રત કર. અને એકાદશીના દિવસે ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજીને તુલસી પત્ર અર્પણ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ગીતાજીનો 12મો 15મો અધ્યાયનો પાઠ કરો. પુરુષ સૂક્ત આવડતું હોય તો એ બોલો. આજે એક જગ્યાએ અમારે પધરામણી હતી, ઉપાધ્યાયજીના ઘરે, પરેશભાઈ લગભગ એમનું નામ હતું, એના ઘરે અમે પધરામણી કરી. એને આખું પુરુષ સૂક્ત આવડતું હતું. તો પુરુષ સૂક્તનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. આજના દિવસે જેટલું તમે સત્કર્મ કર્યું હશે ને, એ અશ્વમેઘ યજ્ઞ સમાન છે સાહેબ. તો મોટો દિવસ એ 11નો છે. અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું છે. આજે લગભગ તમે બધાએ પણ 11નું વ્રત કર્યું હશે. કર્યું છે ને? હા કે ના? પાછળ વાળા આ લોકોએ લગભગ નથી કર્યું. કર્યું છે? નથી કર્યું? હાથ ઊંચો કરો તો. એટલે કઈ 11 કરી છે? ફરાળી પીઝા વાળી? તો ફરાળી સાબુદાણા વાળી. અરે વાહ! એકાદશીના દિવસે ફલનો આહાર કરવો જોઈએ. અને એકાદશી કરીએ તો વૈકુંઠ આપણને મળે છે. આપણા વડવાઓ કહેતા ને, મારે એકાદશીના
વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તો એકાદશીનું વ્રત દરેકે કરવું અને જે ન કરતા હોય ને એને કરાવવું. આપણા શાસ્ત્ર એમ કહે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત ન કરતું હોય એને તમે 11નું વ્રત કરાવો ને તો એનું પણ તમને ફળ મળે છે. કે તમે કોઈને સત્યના માર્ગ તરફ, પ્રભુના માર્ગ તરફ લઈને જાઓ છો. તો જે ન કરતું હોય એને પણ કહેવાનું કે બેટા 11નું વ્રત કર. અને કરેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. આજે આપણે એકાદશીનું વ્રત કર્યું હશે ને તો કાલે કોક કરશે. આજે આપણે કોક માટે એકાદશીનું વ્રત કર્યું હશે ને તો કાલે કોક આપણા માટે પણ 11નું વ્રત કરશે. કે જે કાંઈ પણ પુણ્ય છે હું આત્માને સમર્પિત કરું છું. અને કદાચ કોઈ આપણને આપણા માટે કરે કે ન કરે પણ તમે કરશો ને ઉપરવાળો જોશે. અને જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે એ વ્યક્તિનું સદાયની માટે રક્ષણ ભગવાન નારાયણ છે ને એનું ચક્ર એનું રક્ષણ કરે છે. આવો કોઈ પુરાવો છે તો કે હા, અંબરીશ રાજાનું રક્ષણ એ નારાયણના ચક્રએ કર્યું છે. દુર્વાસા ઋષિએ જ્યારે કૃત્યાને છોડી ત્યારે એ ચક્ર આડું ઊભું રહી ગયું હતું. કૃત્યાને મારી અને 1 વર્ષ સુધી એ દુર્વાસા ઋષિ દોડ્યા. અને બ્રહ્માદિક દેવતાઓએ કહી દીધું કે આ ચક્ર અમારાથી સ્થિર ન થાય. અરે નારાયણે કહી દીધું ભલે મારું ચક્ર રહ્યું પણ એ અંબરીશ રાજા વિનંતી કરે તો ચક્ર સ્થિર થાય. અને 1 વર્ષ પછી એ દુર્વાસા ઋષિ આવ્યા, વિનંતી કરી કે ચક્રને સ્થિર કરો, ત્યારે ચક્ર સ્થિર થયું છે. તો એનો મતલબ એમ કે અંબરીશ રાજાએ જે વ્રત કર્યું અદ્ભુત છે. જો એનું રક્ષણ ભગવાનનું ચક્ર કરતું હોય તો આપણી રક્ષા ચોક્કસ કરે. તો એકાદશીનું વ્રત કરવું જોઈએ. આમ તો બધા કરો છો પણ જે ન કરતા હોય એ બધા કરશો કે નહીં કરો? બધા જ આ વ્રત કરજો. અંબરીશ રાજાએ સુંદર એવું એકાદશીનું વ્રત કર્યું. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ. એને ત્યાં માંધાતા થયા. એ કથા કઈ. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમમાં ગયા. કપિલ મુનિનો અપરાધ કર્યો. કપિલ મુનિએ આંખ ખોલી, અગ્નિ જ્વાલા નીકળી. એ સગરના 60,000 સંતાનો ભસ્મીભૂત થયા. પણ એનો ઉદ્ધાર એના જ કુળના સંતાન ભગીરથે, એ ભાગીરથી ગંગાને સ્વર્ગમાંથી બોલાવી શિવજીની જટામાં આવી. શિવજીની જટામાંથી પૃથ્વીમાં આવી અને પૃથ્વીમાંથી એ ખડખડાટ જળ વહેવા લાગ્યું. અને એ ગંગાના પ્રવાહે સગરના 60,000 બાળકોનો ઉદ્ધાર કર્યો છે. એ ભગીરથ રાજાએ એના પૂર્વજોનો ઉદ્ધાર કરાવ્યો છે. એટલા માટે આપણા પરિવારમાં કોઈ દેવ થયું હોય એના અસ્થિ આપણે ગંગાજીમાં પધરાવીએ છીએ.